નમસ્કાર મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ વાત કરું છું। ગુજરાતના તમામ વાલીઓ કે જેને ઘરેથી બાળક અભ્યાસ કરે છે, કેજી થી લઈ અને કોલેજ સુધીના જે બાળકો છે એના વાલીઓને માત્ર મારે 5 મિનિટ એક નાનો એવો સંદેશ આપવાનો છે। મિત્રો, આજથી 20 વર્ષ પહેલા આપણને બધાને એમ હતું કે શિક્ષણ વધશે એટલે સમસ્યાઓ ઘટશે, એટલે આપણે વાટ જોઈને બેઠા હતા। પણ 20 વર્ષના અંતે શિક્ષણ એટલું બધું વધ્યું કે જેની સાથે સાથે સમસ્યાઓ 3 ગણી વધી। મિત્રો, આનું શું કારણ છે? મારા અનેક વિડીયોમાં આપણે જોયું હશે કે આજનું શિક્ષણ તમામ પ્રકારે સફળતાની ચાવી પૂરી પાડતું નથી, કારણ કે આજે શિક્ષણ વધ્યું છે, ડિગ્રી વધી છે, પણ ઘડતર ઘટ્યું છે। જે પહેલા કોઠાસૂઝ નામનો શબ્દ હતો, કેળવણી નામનો શબ્દ હતો, એ લુપ્ત થતો ગયો છે। અને એટલા માટે મિત્રો, આજની મોટામાં મોટી તકલીફ એ છે કે આજના બાળકોને શું અભ્યાસ કરાવવો। આજ વાલીની મોટામાં મોટી મૂંઝવણ એ છે કે બાળકને શું કરાવવું। મિત્રો, જેવી રીતે કેજી થી લઈ અને ધોરણ 12 સુધી શિક્ષણ પાછળ આપણે 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ કરીએ છીએ, પણ મિત્રો ક્યારે આપણે આપણા બાળકના બ્રેઇનના પેરામીટર માપીને એ બાળક આગળ શું કરી શકે એમ છે એવું કોઈ દી આપણે જાણવાનો પ્રયત્ન કર્યો ખરો? આજે વિશ્વની મહાન શોધ DMIT, ડર્મિટોગ્રાફિક મલ્ટિપલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, મિત્રો વિશ્વમાં એવી પણ એક શોધ થઈ ગઈ છે કે તમારા બાળકનો 46 પાનાનો એક બ્રેઇનના પેરામીટરનો એક જો રિપોર્ટ કરવામાં આવે તો રિપોર્ટ દ્વારા આપણને સચોટ ખ્યાલ આવે કે તમારું બાળક આગળ જતા કલેક્ટર બનશે, ક્લાર્ક બનશે, ક્લાસ 1 અધિકારી બનશે, તમારું બાળક એ જે સારા મજાનો બિઝનેસમેન બનશે, એની યાદશક્તિ કેટલી છે, એને વાંચવામાં મુશ્કેલી શા માટે પડે છે, અથવા તો એને ભણવામાં પડતી તમામ મુશ્કેલીઓનો ઈલાજ આ ટેસ્ટ આપે છે। મિત્રો, ડર્મિટોગ્રાફિક મલ્ટિપલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ હું તો કહું ગુજરાતના તમામ બાળકોનો થવો જોઈએ અને એ ટેસ્ટના પ્રમાણે જ બાળકે એજ્યુકેશન લેવું જોઈએ। મારી પોતાની 2004 થી શિક્ષકની જર્ની ચાલુ થઈ છે, ત્યારથી 2024 સુધીમાં મિત્રો એટલું કહી શકું કે આપણા ગુજરાતમાં લગભગ 67% બાળકો ભગવાને આપેલી કાબિલિયતતા કરતા ઉલટું ફિલ્ડ પસંદ કરે છે। કલેક્ટરને લાયક હોય કંડક્ટર બની જાય છે, કંડક્ટરને લાયક હોય કદાચ કલેક્ટર બની જતો હશે, જે વ્યક્તિ ક્લાર્કમાં ચાલે એમ છે પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે। આવી તો અનેક અંધાધૂંધી છે। મારા પાડોશીના કહેવાથી ઘણા બધા બાળકો સાયન્સ ફિલ્ડના હોય તો આર્ટ્સ પસંદ કરી લે છે, આર્ટ્સ ફિલ્ડના હોય તો કોમર્સ પસંદ કરી લે છે। મિત્રો, આ બધી જ સમસ્યાનું એક જ નિવારણ છે અને એ છે 46 પાનાનો તમારા બાળકનો બ્રેઇનના પેરામીટરનો એક ટેસ્ટ, જેનું નામ છે ડર્મિટોગ્રાફિક મલ્ટિપલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ। મિત્રો, આ શોર્ટ વિડીયોમાં હું તમને વધારે ના કહી શકું, પણ અમારું વર્ષા ફાઉન્ડેશન ગુજરાતભરમાંથી અત્યારે 5 થી 10, 15 કે 20 હજાર બાળકોને દત્તક લઈ અને એના કેરિયર નિર્માણનું કામ ચાલુ કર્યું છે। આ દત્તક બાળકોમાં અમે શું કરીએ? મિત્રો, શિક્ષણ તો એને ગમે ત્યાંથી મળી જવાનું છે, કારણ કે સ્કૂલો એટલી બધી વધી ગઈ છે કે શિક્ષણ લેવા માટે એક પણ વાલીને ક્યાંય રખડવું પડતું નથી અથવા તો ક્યાંય સંશોધન કરવું પડતું નથી। પણ જો બાળકને બેસ્ટ કેરિયર નિર્માણ કરવું હશે, તમારું બાળક માતાના ઉદરમાં કઈ પેટર્નમાં ઘડાનું છે, એ શું થવા જન્મો છે, આ જો તમને અગાઉથી ખ્યાલ આવી જશે તો તમે તમારા બાળકનું ઘડતર એ પ્રમાણે કરશો। હું તમને એક એક્ઝામ્પલ આપું। દાખલા તરીકે સચિનને એમ થયું હોત કે હું ગાવાનું કામ કરું તો એ સફળ ના થયો હોત, અને લતા મંગેશકરને એમ થયું હોત કે હું ક્રિકેટનું કામ કરું તો પણ એ સફળ ના થયા હોત। એવી જ રીતે મારા તમારા ગુજરાતના એક સારા મજાના કલાકાર કીર્તિદાનને એમ થયું હોત કે હું ક્રિકેટ રમું તો કદાચ એ ક્રિકેટમાં સફળ ન થયા હોત, કારણ કે ભગવાને એને ગાવાની કાબિલિયતતા આપી છે। ગુજરાતભરના વાલીઓને મારો સવાલ છે કે શું તમે તમારા બાળકને ભગવાને આપેલી કોઈ એવી સ્પેસિફિક ક્વોલિટી શોધી છે ખરી, જે ક્વોલિટીનો તમને ખ્યાલ છે ખરો? અને જો નથી તો તમે પણ તમારા બાળકને કદાચ અવળું ફિલ્ડ પસંદ કરાવી શકો। આજ ગુજરાતભરમાં આજ જ્યારે મારો વિડીયો બની રહ્યો છે ત્યારે આજની તારીખમાં પણ મારા તમારા રાજકોટમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે। મિત્રો, આજ ગુજરાતભરમાં કમસે કમ રોજની 2-3 આત્મહત્યાઓ વિદ્યાર્થીઓ દ્વારા થાય છે। શું કારણ છે? કારણ એક જ છે, આપણે માત્ર શિક્ષણ મેળવીએ છીએ, ઘડતર મેળવતા નથી, અને એટલા માટે આ બધી જ સમસ્યાઓનો
આપણે સામનો કરવો પડે છે. ભણેલો પણ ભૂલો કરે છે, ભણેલો પણ રોંગ સાઈડમાં ચાલે છે, ભણેલો પણ ટેક્સ ચોરી કરે છે, ભણેલો પણ છૂટાછેડા કરે છે, ભણેલો પણ ખોટું બોલે છે, ભણેલો પણ ક્યાંય સફળ નથી. આનું એક જ કારણ છે કે એ માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન છે. મિત્રો, જો તમે તમારા બાળકને સંપૂર્ણ રીતે ઘડવા માંગતા હોય, તમારા બાળકનું બેસ્ટ કેરિયર નિર્માણ કરવા માંગતા હોય, તમારા બાળકને અમને દત્તક દેવા માંગતા હોય, તો આ વિડીયોની અંદર અમારા મોબાઈલ નંબર આપેલા છે, અમારી મોરબી ઓફિસનું એડ્રેસ આપેલું છે, સુરત ઓફિસનું એડ્રેસ આપેલું છે, રાજકોટ ઓફિસનું એડ્રેસ આપેલું છે. તમે કોઈ જગ્યાએ કોન્ટેક્ટ કરી મારો રૂબરૂ સંપર્ક કરી શકો છો. મિત્રો, આવો આવનારા 5 વર્ષમાં 1 લાખ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય બનાવી અને મારા તમારા દેશને જે જોઈએ છે એ આપીએ. જેવો કલેક્ટર જોઈએ છે એવો જ કલેક્ટર આપીએ, જેવો ક્લાર્ક જોઈએ છે એવો જ ક્લાર્ક આપીએ, જેવો શિક્ષક જોઈએ છે એવો જ શિક્ષક આપીએ, જેવો વૈજ્ઞાનિક જોઈએ છે એવો વૈજ્ઞાનિક આપીએ અને જેવો નેતા જોઈએ છે એવો નેતા આપીએ. અને આ ક્યારે શક્ય બનશે? જ્યારે આપણે પુસ્તકીય જ્ઞાનમાંથી બહાર નીકળી અને બાળકને અલગથી કંઈક આપશું તો. મિત્રો, તમારે ઘરે પણ દીકરો છે, દીકરી છે, ચાલો એના બ્રેઇનના પેરામીટર માપી એ શું કરી શકે એમ છે. ઘણા ઘરે કલેક્ટર બેઠો છે, ઘણાના ઘરે સારા મજાનો વડાપ્રધાન બેઠો છે, ઘણાના ઘરે એક ટેલેન્ટ વૈજ્ઞાનિક છે, એક સારા મજાનો મારા તમારા દેશનું નાગરિકત્વ પૂરું પાડે, આવા બાળકો પણ છે. પણ આપણે ક્યારેય એના બ્રેઇનના પેરામીટર માપતા નથી, એટલા માટે આપણને ખબર નથી કે બાળક શું બનવા સર્જાયેલો છે. વધારે વાત ન કરતા મિત્રો, મારો વિડીયો જોઈ અને અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા બાળકનું બેસ્ટ કેરિયર તમે નિર્માણ કરી શકો છો. વધુ વાત ન કરતા રાજકોટથી વર્ષા ફાઉન્ડેશનમાંથી વિનોદભાઈના આપ સૌને નમસ્કાર.